ગુજરાતના લોકોની સાથે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। ખેડૂતો પોતાના પાક બચાવવા તૈયાર થઈ જાઓ। આવતીકાલે હવામાનનો પલટો આવશે। રાજ્યના વાતાવરણને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અંબાલાલની આગાહી મુજબ ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં પલટો ફેરફાર જોવા મળશે। કેટલાક વિસ્તારોમાં પાણી કાઢી નાખે તેવા ચોમાસા જેવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈ મોટી આગાહી કરી છે। અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં 3 મેથી વાતાવરણમાં પલટો જોવા મળશે। ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે આંધી વટોળા અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। જ્યાં ઉત્તર ગુજરાતમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવા ધોધમાર વરસાદ વરસી શકે છે। કેટલાક ભાગમાં 20% થશે અને જેટલા ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તો 80 કિલોમીટરની પ્રતિ ઝડપે આંધી પવન ફૂંકાવાની શક્યતા રહેશે, જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે કચ્છના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી કોઈ ભાગમાં તીવ્ર વરસાદ થવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં હળવું પૂર પણ આવી શકે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 6, 7, 8, 9, 10માં કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 11 થી 20માં પણ ભારે પવન આંધી વંટોળના પ્રમાણ સાથે લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। કેટલાકમાં વરસાદ તો કેટલાકમાં ગાજવીજ થવાની શક્યતા છે। 25મી થી 4 જૂન વચ્ચે પણ અરબ સાગરમાં એક હળવું સાયક્લોન બનવાની શક્યતા છે, પરંતુ અત્યારથી જ બંગાળ ઉપસાગરમાં હળવાના હવાના દબાણો અને ધીરે ધીરે બનવાની શક્યતા છે અને લગભગ તારીખ 13, 12, 13, 14થી આંદામાન નિકોબાર ટાપુમાં પણ ચોમાસાની ગતિવિધિ શરૂ થવામાં છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી છે। વીજળીના કડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે। હવામાન વિભાગે કહ્યું હતું કે અમદાવાદ શહેરમાં આજનું તાપમાન 44 ડિગ્રી રહેશે। આગામી 24 કલાક બાદ કમોસમી વરસાદની આગાહી છે। 3 થી 8 તારીખ સુધી સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદ આવશે। બનાસકાંઠા, મહેસાણા, ભાવનગર, અમરેલી, સુરતમાં વરસાદ આવશે, તો વડોદરા, વલસાડ, નવસારી વિસ્તારમાં પણ વરસાદની આગાહી છે। રાજસ્થાન સાયક્લોન શરૂ થવાને કારણે વરસાદનું એલર્ટ છે। दिवस 2 से लेकर दिवस 7 तक आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में रात में थंडर स्टॉर्म और लाइटनिंग की भी उम्मीद है। गस्टी में रहेंगी 30 से 40 के आसपास। दिवस 2 से लेके और 4 तक वो इंटेंसिटी बढ़ने की उम्मीद है। दिवस 5 और 6 में जो गस्टी में है वो 40 से 50 किलोमीटर प्रति घंटे की रफ्तार से है। तो आइसोलेटेड पॉकेट्स में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में उम्मीद है। डे 7 में भी बारिश की उम्मीद है कुछ डिस्ट्रिक्ट्स में आइसोलेटेड पॉकेट्स में, और विंड्स जो है लगभग 40 से 50 डे 7 में। और जो कोस्टल का जो हमने दिया है, साउथ वेस्टर्ली से वेस्टर्ली विंड्स रहेंगी, जिसमें 15 से 20 नॉट साउथ गुजरात कोस्ट के लिए और नॉर्थ गुजरात कोस्ट दोनों के लिए। આગામી 6 મે થી 8 મે દરમિયાન અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે। અંબાલાલના જણાવ્યા અનુસાર કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગોમાં પાણી કાઢી નાખે તેવો વરસાદ વરસશે, જેમાં હળવા પૂર જેવી સ્થિતિ સર્જાય તો પણ નવાઈ નહીં, જ્યારે 11 થી 20 મે દરમિયાન વંટોળ આંધી સાથે વરસાદી છાંટા પડવાની શક્યતા સેવાઈ રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।